નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં ભાગવત ગીતા આધારિત દિવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શિબિરમાં ભગવદ્ ગીતાના જીવનોપયોગી ઉપદેશો દ્વારા કર્મયોગ, કર્તવ્યબોધ, આત્મજ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સફેદ રણના અલૌકિક અને શાંતિમય વાતાવરણમાં યોજાયેલી આ શિબિરે ઉપસ્થિત તમામ શ્રોતાઓને આત્મિક શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ કરાવ્યો હતો. લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીના સથવારે ભાવ સભર સાહિત્ય સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તિદાન ગઢવીએ પોતાના લોકગીતો, વચનો અને સાહિત્યમય રજૂઆતોથી સમગ્ર સફેદ રણને સંગીતમય બનાવી દીધું હતું. રણની શાંત રાત્રિમાં ગુંજતા સુરોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિકતા, સંગીત અને કચ્છની લોક સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શિબિરમાં અનેક સેવાકીય જે કાર્યો કરવામાં આવ્યા, ખાસ કરીને સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. પ્રવાસીઓને સ્વચ્છતા માટે નરેન્દ્ર મોદીના જે સફાઈ અભિયાનમાં જે જાગૃત કરાયા. શું કહેશો? કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે. કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધાએ ભેગા મળીને, બાળકો એને અમે બધાએ ભેગા મળી ગુજરાત પ્રદેશ ભાજપે નવી